फ्रेंड्स वेलकम बैक टू माय चैनल। सो फ्रेंड्स આજનો મારો વિડિયો છે। જો તમે તમારા ફેસ પર સાબુ લગાવતા હોય તો એના બદલે તમે ફેસ વોશનો ઉપયોગ કરો। ફેસ વોશનો ઉપયોગ કરવાથી તમારી સ્કિનને ઘણા ફાયદા થાય છે, જ્યારે સાબુ છે એ સ્કિનને ખરાબ કરે છે। ખાસ કરીને જે ફેસની સ્કિન આવે છે, मतलब કે ચહેરાની જે સ્કિન આવે છે, ચામડી આવે છે, તેના માટે સાબુ હાર્મફુલ થાય છે। તો આપણી આખી બોડી છે ને એ કપડાથી કવર થઈ ગયેલી હોય છે, તો બોડી આપણી જે શરીરનો ભાગ છે એ ગોરો દેખાતો હોય છે અને ચહેરાનો જે ભાગ છે એ બહાર હોય છે, જેના કારણે સ્કિનમાં ઘણા પ્રોબ્લેમ આવે છે, જેવા કે તમારા ફેસ પર વ્હાઇટ હેડ્સ થઈ જવા, બ્લેક હેડ્સ થઈ જવા, સાથે ડાર્ક થઈ જવા, પ્રેગ્મેન્ટેશન થઈ જવું, ખૂબ જ ખીલ થઈ જવા અને ડાર્ક તો એટલા ખરાબ લાગતા હોય છે કે ચહેરો છુપાવીને રાખવો પડે છે। તો આજે હું તમારા માટે સાબુના બદલે તમે જો સરસ ફેસ વોશનો ઉપયોગ કરો તો એ ફેસ વોશનો ઉપયોગ કરવાથી સ્કિનના પ્રોબ્લેમો પણ દૂર થશે, તમારી સ્કિન પર જે પણ સમસ્યા થતી હોય રિપેર કરશે। તો આજે મારી પાસે છે સરસ મજાનું એક ફેસ વોશ, જે તમને 250 કે 300 રૂપિયાની અંદર જ ખૂબ જ સારું અને સસ્તા ભાવમાં અને નેચરલ, જે બધી વસ્તુ નેચરલ ઉપયોગ કરી હોય એવું ફેસ વોશ આજે હું તમને બતાવીશ અને હું પણ ખુદ ઉપયોગમાં લઉં છું। જો તમે મારા જૂના વિડીયો જોશો તો મારા ફેસ પર ખૂબ જ ડાઘ હતા અને ખૂબ જ પ્રેગ્મેન્ટેશન પણ હતું, પણ મેં ખૂબ જ લાંબા ટાઈમથી એક ફેસ વોશનો ઉપયોગ કરું છું, જે ફેસ વોશ આજે હું તમારી સાથે શેર કરીશ। તો મારી પાસે જે ફેસ વોશ છે એ છે મામાઅર્થ એલોવેરા ફેસ વોશ। આ ફેસ વોશમાં બહુ જ સારો બધા ઇન્ગ્રેડિયન્ટ આપ્યા છે, એટલે કે બધા મિક્સ કરીને આ ફેસ વોશ બનાવ્યું છે। તો સૌથી પહેલાં તો એલોવેરા છે, જોઈ શકો છો, અશ્વગંધા છે, આ છે જાસૂદના ફૂલ। તો જે પણ દરેક વસ્તુ ઉપયોગમાં લીધી છે એ બધી નેચરલ છે, એમાં કોઈ જ કેમિકલનો ઉપયોગ નથી અને મામાઅર્થની જે પણ પ્રોડક્ટ આવે છે એ બધી નેચરલ જ હોય છે। જો તમે તમારો ચહેરો ધોવા માટે, ફેસ ધોવા માટે આ ફેસ વોશનો ઉપયોગ કરશો તો તમને 2 મહિનાની અંદર અથવા તો મહિનાની અંદર જ રિઝલ્ટ મળશે। તમે આ ફેસ વોશને જ્યારે પણ તમારો ચહેરો ધોવાની ઈચ્છા થાય, કે તમે એક ટાઈમ ધોતા હોય કે 2 ટાઈમ ધોતા હોય, જેટલા ટાઈમ તમારા ફેસને તમે વોશ કરવા જાઓ ત્યારે આ જ ફેસ વોશનો ઉપયોગ કરો, તો તમારા ફેસ પરના બધા જ પ્રોબ્લેમો દૂર થશે અને તમારો ફેસ ખૂબ જ સારો, ચોખ્ખો, ગ્લોઈંગ દેખાશે અને ફેસ પરની જે પણ સમસ્યા છે, જેવી કે ડાર્ક સ્પોટ, પહેલાં કીધું રીતના પ્રેગ્મેન્ટેશન છે, ડાર્ક થઈ ગયા છે, ખીલના ડાઘ રહી ગયા છે, દાણા થઈ ગયા છે, કાળા અથવા તો વ્હાઇટ, એ બધી સમસ્યા દૂર કરવા માટે તમે આ ખૂબ જ સારું અને સસ્તું ફેસ વોશનો ઉપયોગ કરી શકો છો। આ ફેસ વોશનો ઉપયોગ કરીને તમે તમારી સ્કિનને સારી બનાવી શકો છો। આ ફેસ વોશનો ઉપયોગ કર્યા પછી અથવા તો કોઈ પણ ફેસ વોશનો ઉપયોગ કરવા પછી અથવા તો તમે તમારા ચહેરાને જ્યારે પણ ધો છો ત્યાર પછી તમે તમારા ચહેરા પર સનક્રીમ અને મોઇશ્ચરાઇઝર જરૂરથી લગાવો। પછી તમે જે પણ ક્રીમ લગાવતા હોય એ ઉપયોગ કરી શકો છો અથવા તો જે પણ મેકઅપ કરવા માંગતા હોય એનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ તમારા ચહેરાને ચોખ્ખો રાખવા માટે અને ચહેરાને ચમક આપવા માટે, સ્કિનને ચમક આપવા માટે તમે જરૂરથી આ ફેસ વોશનો ઉપયોગ કરી શકો છો। અને હા ફ્રેન્ડ્સ, આ ફેસ વોશ કોઈ પણ વ્યક્તિ ઉપયોગમાં લઈ શકે છે। 15 વર્ષથી ઉપરની જે પણ વ્યક્તિ હોય તે આ ફેસ વોશનો ઉપયોગ કરી શકે છે। ભાઈઓ અને બહેનો બધા જ આ ફેસ વોશનો ઉપયોગ કરી શકે છે। આ ફેસ વોશ તમે ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો અથવા તો તમે માર્કેટમાંથી જઈને પણ ખરીદી શકો છો। જો તમે ઓનલાઈન ખરીદવા માંગતા હોય તો મારો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપીશ, એમાંથી તમે ખરીદી શકો છો। અને હા ફ્રેન્ડ્સ, જો તમને હલ્દીવાળું ગમતું હોય ફેસ વોશ તો તે પણ તમને મળી જશે, રોઝવાળું ફેસ વોશ ગમતું હોય તો એ પણ તમને મળી જશે, મુલતાની માટીવાળું ફેસ વોશ ગમતું હોય તો પણ મળી જશે, રોઝમેરીવાળું ફેસ વોશ ગમતું હોય તે પણ મળી જશે। તો આ બધા જ ફેસ વોશની લિંક હું મારા વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન છે એમાં હું તમને મૂકી દઈશ, તેનાથી તમે ખરીદી શકો છો। અથવા તો તમે માર્કેટમાંથી ખરીદવા માંગતા હોય તો આ ફોટો લઈ અને તમે માર્કેટમાંથી પણ ખરીદી શકો છો, એટલે કે દુકાનવાળાને બતાવી શકો છો અને ફેસ વોશનો ઉપયોગ કરી શકો છો। તો જરૂરથી તમે આ ફેસ વોશનો ઉપયોગ કરજો। સો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ રહ્યા છો આ ફેસ વોશને લઈ રહી છું। પહેલાં મેં ચહેરો પલાળી દીધો છે પાણીથી અને પછી હું ફેસ વોશને ચહેરા પર લગાવીને બતાવી રહી છું। તો આ રીતે તમે પણ ઉપયોગમાં લેજો, ચહેરા પર લગાવજો અને 2 મિનિટ સુધી હલકા હાથે મસાજ કરજો સારી રીતે, અને જ્યાં પણ ડાઘ હોય
અને જ્યાં પણ પ્રોબ્લેમ થતા હોય ત્યાં વધારે ઉપયોગમાં લેજો, મતલબ કે થોડું વધારે મસાજ કરજો, બહુ દાબીને નહીં કરતા, હલકા હાથે જ કરજો. અને પછી ખૂબ સારી રીતે 2 થી 3 મિનિટ સુધી આ રીતે ફેસને મસાજ કરી અને પછી ફ્રેન્ડ્સ આ રીતે હલકા હાથે સરસ મસાજ કરી અને પછી ચહેરો ધોઈ નાખવાનો છે. અહીંયા જોઈ શકો છો હું બાથરૂમમાં પણ જઈ રહી છું ચહેરો ધોવા માટે. અને પછી ફાઇનલ જોઈ શકો છો ચહેરો ધોઈ અને પછી હું સરસ કોટનના રૂમાલથી લૂછી રહી છું. તો આ રીતે તમે પણ લૂછજો ડેપ કરીને, તો સારું રિઝલ્ટ મળે. બહુ દાબીને લૂછશો તો સ્કિનને ખરાબ અસર થાય છે. તો જોઈ શકો છો આ ફાઇનલ લુક ચહેરો ધોયા પછીનો. સારો ગ્લો આવ્યો છે. મારી સ્કિન પર તો ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે. ફેસવોશનો ઉપયોગ જરૂરથી એકવાર કરજો. ફ્રેન્ડ્સ આ હતો ફેસવોશનો વિડીયો ગમ્યો હોય તો વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક આપો અને સાથે જ મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફ્રેન્ડ્સ આ હતો મારો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.